હાથમાં લઈ લો ને હેલ્મેટ. નમસ્કાર. કારગિલ યુદ્ધને 25 વર્ષ પૂરા થાય છે. કારગિલ વિજય દિવસના 25 વર્ષ સિલ્વર જ્યુબિલી રજત જયંતિ નિમિત્તે સુરતથી 3 યુવાનો બાઇક ઉપર કારગિલ યાત્રાએ જઈ રહ્યા છે. આ ત્રણેય યુવાનોને એક શુભેચ્છા આપવા અને કારગિલ બાઇક યાત્રાનો શુભારંભ કરાવવા માટે આજે આ એક ગૌરવવંતો પ્રસંગ છે. સુરત શહેર અને ગુજરાત ગૌરવ અનુભવી શકે કે આ કારગિલ વિજય દિવસે સુરતમાંથી 3 યુવાનો આ કારગિલ બાઇક યાત્રા જઈ રહ્યા છે. આ યુવાનોમાં માન્ય એડવોકેટ શ્રી હરકિશન જયાણી, એડવોકેટ અંકિત જાજડિયા અને સાગર કાકડિયા, આ 3 યુવાનો બાઇક ઉપર ઠેઠ કારગિલ ટોચ જે યુદ્ધ થયું હતું ત્યાં સુધી જઈને ફરી પાછી એની એક રાષ્ટ્રીય યાત્રાના સ્મરણો લઈને કારગિલ વિજય દિવસ એટલે કે 26મી જુલાઈએ અહીંયા પાછા ફરવાના છે. જ્યારે સુરતમાં કારગિલ વિજય દિવસે સરસ મજાની તિરંગા યાત્રા અને સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન થયું હશે, ત્યારે આ 3 યુવાનો કારગિલ જઈને આ બાઇક યાત્રા અહીંયા પરત ફરશે. ફરી આ 3 યુવાનોને બહુ ગૌરવ સાથે શુભેચ્છા પાઠવીએ છીએ કે તમે એક સરસ રાષ્ટ્રીય ભાવથી આ બાઇક યાત્રા કરી રહ્યા છો. આ સામાન્ય યાત્રા નથી, પણ એક રાષ્ટ્રીય ચેતના પ્રગટાવવા માટેની યાત્રા છે. રસ્તામાં આવતા દરેક પોઈન્ટ, દરેક આર્મીના જે કેમ્પ હશે ત્યાં જઈને સુરત શહેરના લોકોની એક લાગણી પહોંચાડશે, રાષ્ટ્રીય ભાવ પહોંચાડશે. ખરેખર આ 3 બાઇક સવારોને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને સુરત શહેરમાંથી આ કારગિલ શહીદ સ્મારક છે એ સ્મારક ખાતેથી આજે આ કારગિલ બાઇક યાત્રાનો શુભારંભ કરાવી રહ્યા છે. થેન્ક યુ.